પણ સાયલા બોલશે તો નહીં જ મળે, પણ હવારમાં ઉઠીને ભગતનું ગામ કહેશે એને જરૂર મળશે. હાલમાં પણ એને કોઈ પણ વ્યક્તિ કે ક્યાં જવું કે ભગતના ગામ જવું, સાયલા ન બોલે. લાલજી મહારાજે રામના જાપ કર્યા અને કૃષ્ણની ભક્તિ કરી, કૃષ્ણના ભજનો ગાયા, નાચે કૂદે. અને બાજુમાં કેરાળા ગામ છે જ્યાં રાણીમાં રૂડીમાં રહેતા હતા, અને રાણીમાં રૂડીમાંના એમને આશીર્વાદ એમને પણ મળ્યા. આવા લાલજીમાં જે 365 મંદિરો બાંધ્યા જે તે જમાનામાં, 365 મંદિરો બાંધ્યા, 365 સદાવ્રતો બાંધ્યા. અને જે તે સમયને પછી સદાવ્રતો અમુક સમય સુધી ચાલ્યા, પણ મેઇન ગાદીની સ્થાપના સાયલામાં કરી. જે દરબારે કહ્યું આપણે ક્યાં જવું નથી મહારાજ, અમારા રાજ્યમાં રહો અને તમને 42 ગામનું વરખાસન તમને બાંધી દઈશું, તમારા સદાવ્રત ચલો, સદાવ્રત માટે તમને અમે બનાવી દઈશું. એટલે 42 ગામનું સદાવ્રતની સ્થાપના કરી આપી. દીકરો અને શિષ્ય બે યોગ્ય હોય ને તો જ જગતમાં બાપનો ડંકો વગાડે, ગુરુનો ડંકો વગાડે, સમાજમાં નામ નાખી કમાતો હોય છે. મારા પાછળ મહેમાનો માટેના ઉતારા છે. સદાવતમાં નર નક્ષત્રનું બહુ સુંદર મજા જગ્યા, 500 ને લગભગ 600 વીઘાની આસપાસ તો જમીન છે અમારી. 300ની આસપાસ જેટલી અમારી ગાયો છે. ભારત સરકારમાંથી આપણને દર 2-3 મહિને સબસિડી આવે છે. ભારત સરકારનો પણ ખૂબ સાથ સહકાર ગુજરાત રાજ્યનો છે. જન્માષ્ટમી 1 લાખ પબ્લિકનું રસોડું ચાલતું હોય અમારે, અને દર પૂનમે લગભગ 4 થી 5 હજાર પબ્લિક થાય છે. જેમ કે કારતક, માગસર, પોષ, મહા, 12 પૂનમની અંદર દર વર્ષે દર મહિને લગભગ 4-5 હજાર પબ્લિક રોજ થાય છે. ઘરમાં ભેદભાવ ન હોય. આ ભગવાનનું ઘર કહેવાય, આ જગ્યા કહેવાય, ઓલું મંદિર કહેવાય. આ જગ્યા અમને તમે વાત કરી ને કે જગ્યામાં બધાનો આવકારો હોય છે, કે બધા બેસી શકે છે, ઉતારો કરી શકે, થાકેલો પાકેલો આરામ કરી શકે, આ જગ્યા કહેવાય. ધર્મના વડાઓને પ્રેરણા કરે કે આને આપવા જેવું છે એટલે આપીએ. હું લગભગ મારા સાયલાના નીચે 8 થી 10 સંસ્થાઓ છે આના નીચે, કે જેનો અહીંથી બધો વહીવટ ચાલતો હોય. સાયલા એટલે ભગતનું ગામ. એક લોક કહેવત છે કે કોઈ ફક્ત સાયલા નથી બોલતું, પણ ભગતનું સાયલા બોલે છે. તેની પાછળ પણ એક મોટી વાત સમાયેલી છે, અને આ ભગત એટલે લાલજી મહારાજ. કહેવાય છે કે ઈશ્વર ભાવનો ભૂખો છે, અને ભાવથી બોલાવો તો એ ચોક્કસ આવે. લાલજી મહારાજની એવી જ ભક્તિ અને એવા જ ભાવથી જેઓ ભગવાન શેષનારાયણને દીવથી 200 કિલોમીટર દૂર છેક સાયલા લઈ આવ્યા. ડાકોરના ભક્ત બોડાણા જેવી જ ભક્તિ રસથી તરબોળ વાત સાયલા ભગત એટલે કે લાલજી મહારાજની પણ એવી જ વાત છે. પહેલાના સમયમાં સાયલા ગામનું નામ લેવામાં આવે તો ભૂખ્યા પેટે રહેવું પડે એવી એક લોકમાન્યતા હતી, જે લાલજી મહારાજે ભૂખ્યા પેટે આવનાર લોકોને ભરપેટ ભોજન કરાવતા, અને એ માન્યતા ખોટી સાબિત થઈ. એટલે જ સાયલા કરતા ભગતનું ગામ લોકમુખે બોલાય છે. લાલજી મહારાજની જગ્યા સાયલાની વાત એવી છે કે વિષ્ણુ ભગવાને લાલજી મહારાજને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. લાલજી મહારાજ સાયલા પધાર્યા હતા અને નગરના ઝાલાવંશ ઠાકોર મદારસિંહને બ્રહ્મ રાક્ષસના શ્રાપમાંથી મુક્ત કરાવ્યા. ત્યાર પછી સંવંત 1889માં તેમણે સાયલામાં સ્થિર વાસ કર્યો. એક રાતે વિષ્ણુ ભગવાને લાલજી મહારાજને સ્વપ્નમાં આવી દર્શન આપ્યા હતા, અને દીવ બંદરે શયન મુદ્રામાં બિરાજિત શેષનારાયણની સ્વયંભૂ પ્રતિમાને સાયલા લઈ આવવા આદેશ કર્યો હતો. ભગત ભક્તિમાં ઓળઘોળ થઈ જગન્નાથના આદેશોનું પાલન કરવા દીવ સુધી ચાલી નીકળ્યા. એ સમયે દીવમાં ફિરંગીઓનું રાજ હતું. ભગતે ફિરંગી અવસરોનો સપનાની વાત કરી અને ભગવાન શેષનારાયણની પ્રતિમા સાથે લઈ જવા કહ્યું. જોકે સામે ફિરંગીઓને ભગત અને એમના સ્વપ્ન પર બહુ વિશ્વાસ ન બેઠો, પણ ભગતની આભા અને ચહેરા પર ભક્તિનું જે તેજ હતું તે તેજ જોઈ ના પણ ન પાડી શક્યા.
ફિરંગી અફસરોએ ભગત સામે એક શરત મૂકી. શરત એવી મૂકી કે ઘોડા બળદ સાથે નહીં પણ વણજૂતો રથ લાલજી મહારાજ પાસે ખેંચાઈને આવે તો ભગવાનની શયન મુદ્રાની પ્રતિમા લઈ જવા પરવાનગી આપી. ભગત અમથા થોડા કીધા છે. સૌના આશ્ચર્ય અને કુતૂહલની વચ્ચે એ વણજૂતિયો રથ ભગતની સામે ખેંચાઈ આવ્યો અને ભગતની ભક્તિનું સમસ્ત વિશ્વને પ્રમાણ મળ્યું. ભગતે ભગવાનને સાયલામાં જ સ્થિર વાસ કરવાનું વચન માગ્યું. ભગત શેષ નારાયણ ભગવાનની પ્રતિમા દીવથી સાયલા લઈ આવ્યા. સંવત 1914માં ભગતે ભગવાન શેષ નારાયણની શયન મુદ્રાની પ્રતિમાની સાથે જ રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ, શિવલિંગ, ગણપતિ અને હનુમાનજીની પ્રતિમાની નિજ મંદિરમાં પ્રતિષ્ઠા કરી. એક દિવસ ભગતે ભગવાનને સાયલામાં સ્થિર વાસ કરવાનું વચન માગ્યું. ભગવાને વચન આપ્યું પણ સાથે અખંડ દીવો પ્રગટાવવાની અને સદાકાળ ભૂખ્યાને ભોજન કરાવવાની શરત પણ મૂકી. બસ ત્યારથી આજ સુધી એટલે કે વર્ષો સુધી ભગતના ધામમાં અખંડ દીવો ભક્તિનો પ્રકાશ રેલાવે છે અને આજ સુધી એક પણ માણસ અહીંથી ભોજન કર્યા વિના પરત ફર્યો નથી. અહીંના વર્તમાન મહંત પૂજ્ય આચાર્ય શ્રી દુર્ગાદાસજી મહારાજના જણાવ્યા મુજબ 4 દિશામાં મંડળીઓ ફરે છે. ગુજરાત તેમજ પરપ્રાંતમાં 4 મહામંડલેશ્વર સાથે ફરીને આ મંડળી ધર્મોપદેશ અને સેવા કાર્યની ભગતની પ્રણાલીને પરંપરાગત રીતે આગળ ધપાવી રહી છે. મંદિરના પરિસરમાં પણ ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે તો સાથે કરતાલ લઈ હરિભજન કીર્તન કરે છે. સાથે સાથે આધુનિક સમય મુજબ શિક્ષણ, ગૌસેવા, આરોગ્ય સેવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજે પણ અહીંના મહંત દુર્ગાદાસજી મહારાજના નેજા હેઠળ થઈ રહી છે. અહીં 4 ધામની યાત્રા પૂર્ણ થવાની પણ એક લોકવાયકા છે. 4 ધામની યાત્રા પૂર્ણ કરીને લાલજી ભગત અને સ્વયં શેષ નારાયણના દર્શન કરવાથી યાત્રા પૂરી થવાની વાયકા છે અને અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી અને સદાવ્રતનો લાભ લે છે. અહીં વિશાળ ગુજરાત માટે નમૂનાપ્રદ ગૌશાળા, મુખ્ય ગેટની ડાબી બાજુ મ્યુઝિયમ એટલે કે ભગતની અનેક યાદગાર સ્મૃતિ સ્વરૂપેની વસ્તુઓ મૂકેલ છે. ભગતના અનેક પરચા અને કલરફુલ ફોટો સાથે લખાણ સાથે પણ જોવા મળે છે. ડીડી ભારતી ચેનલ દ્વારા લાલજી મહારાજની જગ્યાની એક ખાસ મુલાકાત લેવામાં આવી હતી. વર્તમાન મહંત પૂજ્ય આચાર્ય શ્રી દુર્ગાદાસજી મહારાજ સાથે ખાસ મુલાકાત કરી હતી. સાંભળીએ તેમની જ મુખે. મહાપુરુષો જે ચીલો પાડીને ગયા છે તે આજે પણ જીવંત રહી છે એવી કંઈક વાતો તીર્થ દર્શનમાં કરતા હોય છે. અને સ્ક્રીન ઉપર આપ જાણો છો આજે અમે એ વિસ્તારની અંદર આવેલા છે, સાયલા વિસ્તાર, સુરેન્દ્રનગરથી નજીક બિલકુલ સાયલા. અને આમ તો ભગતનું સાયલાથી ઓળખાય છે એવી પૂજ્ય લાલજી મહારાજની જગ્યાની અંદર બેઠા છે. સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ દુર્ગાદાસ બાપુ બિરાજમાન છે. બાપુ, તમારા ચરણોમાં મારા કોટી કોટી વંદન, ખૂબ ખૂબ સ્વાગત છે. કાર્યક્રમમાં વાત કરતા હોય કે કોઈ ગીતની અંદર ભક્તિ ભળે ને તો ભજન બની જાય, કોઈ ગીતની અંદર ભક્તિ ભળે તો એ ભજન બની જાય. કોઈ જમવાનો ભોજન હોય એમાં પ્રભુ ભક્તિ ભળે તો પ્રસાદ બની જાય. એવી જ રીતે કોઈ મહાપુરુષના પગલાં કોઈ એ પાવન ભૂમિ ઉપર બને પડે એટલે એ આશ્રમ બની જાય, એક જગ્યા બની જાય. અને જગ્યાની અમે વ્યાખ્યા અલગ કરીએ. જગ્યા કોને? જગ્યા તો સાહેબ છે બિરાજમાને ખ્યાલ છે, એક હાથ બારની એક નકલ હોય ને એ જગ્યા હોય તો એને જગ્યા કહેવાય. એ પણ જગ્યા, જમીન પણ જગ્યા છે, પ્લોટ પણ જગ્યા. પણ દુનિયાને જ્યાં જગ્યા મળે, ક્યાંય જગ્યા ન મળે ને ત્યાં જગ્યા મળે ને લોકોને, એ રહેવાની સુવિધા. રાત્રે આવતો હોય બિછોડો, હેરાન થઈને આવતા હોય માણસો, અભ્યાગતો, શ્રદ્ધાળુ, આપણે અલગ અલગ શબ્દો વાપરીએ. ભોજન પ્રસાદની વ્યવસ્થા, એક અપેક્ષા લઈને આવતા હોય, 30 કિલોમીટરથી આવતા હોય કે 400થી આવતા હોય, કે એમને મનમાં અપેક્ષા હોય કે વાહ એક જગ્યા છે ને, જો એ પ્રતિક મહત્વની જગ્યા છે ને ત્યાં જમશું. અમે આ પરિભાષામાં કહે જગ્યા. બરોબર છે બાપુ, અનેક વાતો કરવી છે. પાવન ભૂમિ છે, પ્રૌઢ સિંધુ પરે જુગતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષ જાણે કટારી. પહાડ ઉન્નત, મુખે કીર્તિ ઉચ્ચારતી અને
ગરજતી જલનિધિ ગાન સરણી, ભારતી ભૌમની વંદુ તને યાવડી, ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી. માને યાદ કર્યા પછી બાપુ અમે ફરતા હોય ખ્યાલ હોય કે આ ઇતિહાસના માધ્યમથી અભ્યાસ કરીને આવ્યા હોય તો અમને તો ખ્યાલ હોય, પણ આ યુવા પેઢી સુધી મારે આ વાત પહોંચાડવી છે. પ્રથમ આ લાલજી મહારાજનું થોડુંક જીવન અને પછીના અહીંની પ્રવૃત્તિની વાત કરશું. લાલજી મહારાજ સંવત 1856 ચૈત્ર સુદ 9 સોમવાર વાંકાનેર પાસે સિંધાવદર નામના ગામમાં વૈષ્ણવ વાણિયાને ત્યાં દશાશ્રી માળીને ત્યાં જન્મ થયેલો. માતાનું નામ વિરુબા અને પિતાનું નામ બળવંત. બચપનથી ભક્તિ ભાવ અને પૂર્વના કંઈક સંસ્કારો જેમાં નરસિંહ મહેતાના પોતે સંકળાયેલા, જેની નિશાની રૂપે હાથમાં કીર્તાલ અને ભગવાનનું ભજન ગાતા. હવે અત્યારે 225 વર્ષની આસપાસ એનું બધું થયેલું છે. અહીંયા આવતા પહેલાં લાલજી મહારાજે વાંકાનેરમાં દીક્ષા લી, જેને કહેવાય છે કોકનું ઓઢનું ઓઢવું પડે, બરાબર, ગુરુ ધારણ કરવા પડે. એટલે બચપનથી એમને એમ કર્યું કે મારે કંઈક ગુરુ ધારણ કરવા છે. એટલે ગોદડી બાબા ત્યાં હતા નદીના કિનારે, એ કે મારે તમને ગુરુ તરીકે સ્વીકાર. પણ ગોદડિયા બાબા એમ કહે છે કે મારે કે વાંકાનેરની અંદર સેવાદાસજી મહારાજ છે, રઘુનાથજી ભગવાનનું મંદિર, ત્યાં બેટા તું કંઠી બંધાવ એટલે તને આશીર્વાદ અને મંત્ર બેય તને આપશે. અને પછી લાલજી મહારાજે મક્કમ કહી દઉં કે સેવાદાસજી મહારાજની પાસે હું કંઠી બંધાવું. અને બીજી દિવસ સવારનો પોર અને નદીમાં સ્નાન કરીને, હાલમાં પણ એ નદી છે, નદીમાં સ્નાન કરીને બીજી દિવસ વહેલા ઉપડી ગયા વાંકાને રઘુનાથજી મંદિરમાં ભગવાનને પગે લાગ્યા. સેવાદાસજી મહારાજ પૂજામાંથી બહાર આવ્યા અને વિનંતી કરી. એટલે સેવાદાસજી મહારાજે લાલજીમાનું સ્વરૂપ જોઈને પોતે પણ એમને આકર્ષિત થયા કે ના, મને મળ્યો છે શિષ્ય યોગ્ય. દીકરો અને શિષ્ય બે યોગ્ય હોય ને તો જ જગતમાં બાપનો ડંકો વગાડે, ગુરુનો ડંકો વગાડે, સમાજમાં નામ નાખી કમાતો હોય છે. એમ સેવાદાસજી મહારાજે કહ્યું કે મારું હવે જે મારો અવતાર જે સેવાદાસજી તરીકેનું છે, મારું નામ ઉજ્જવળ, મારો શિષ્ય જરૂર. એટલે એને રામનો મંત્ર આપ્યો. કારણ કે રામ મંત્ર એવો છે સરળમાં સરળ, બધા મંત્ર હોવાની જગ્યાએ બહુ શ્રેષ્ઠ છે, પરંતુ રામ એ જે શબ્દ એવો છે કે એક સામાન્ય અભણ માણસ પર રામને જપી શકે, ગાયત્રી મંત્ર ન જપી શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર છે, પણ વિદ્વાનો માટે, અભણ માણસ એને બહુ જપી ન શકે. રામ 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 કરો એના કેટલા જપનો ઓલું થઈ જતું, એવો સરળ રામ મંત્ર આવ્યો. લાલજી મહારાજે રામના જાપ કર્યા અને કૃષ્ણની ભક્તિ કરી, કૃષ્ણના ભજનો ગાયા, કૃષ્ણના ભજનો ગાયા, નાચે કૂદે. અને બાજુમાં કેરાળા ગામ છે જ્યાં રાણીમા રૂડીમા રહેતા હતા, અને રાણીમા રૂડીમાના એમને આશીર્વાદ એમને પણ મળ્યા. અને પછી 33 વર્ષની ઉંમરે અમુક સમય તો લાલજી મહારાજના મા બાપ ગુજરી ગયા. પછી સિંધાવદર બધી વિધિ પૂરા કરીને સમય જતાં નીકળીને પછી તો તીથવા અને આ બધા કાર્યક્રમ કરતાં રોજ રાતે ભજન કીર્તન ગાય અને ભગવાનના સત્સંગનો બધું પ્રવચન કરતા. આ બધી ચાલતા પછી મૂડીમાં પધાર્યા લાલજી મહારાજ. લાલજી મહારાજ મૂડીની અંદર પધાર્યા અને પછી રાજા એમનું સ્વાગત કર્યું, સામયું કર્યું, મંદિર બાંધવાનું આયોજન કર્યું અને મંદિરનું ખાતમુહૂર્તે કર્યું. મંદિરના પાયા જ્યાં બહાર આવ્યા ત્યાં અમારા સાયલા સ્ટેટના મદારસિંહ બાપુ હતા, કંઈક રોગથી પીડાતા છે, એ ભગવાન જાણે, જે તે સમયની વાત છે. પછી તો લાલજી મહારાજને બોલાયા, આમંત્રણ આપ્યું અને રાત્રે ભજન કીર્તન કર્યા. બીજી દિવસ સવારે આખા ગામમાં પધરામણી કરી લાલજી મહારાજ સાયલા પ્રોપરમાં. પછી કંઈક એમને જે કંઈ જૂનું ઓલું હશે ને એમાં પછી પોતે જમવા માટે નહોતા બેસતા લાલજી મહારાજ હારે, કંઈક પીડાને લઈને. પછી વિચાર કર્યો કે આને શું પીડા છે. લાલજી મહારાજે આંખ બંધ કરીને જોયું તો એને કોઈક આત્માઓ એને કંદરગત કરતી, કોઈક આત્માઓ એવી. પછી એને જમાડ્યા ટેસ્ટથી અને પછી હાથમાં અંજલી લઈને જ્યાં બેઠા છે બાપુ, ત્યાં ઓલા બે આવીને ઊભા છે એમની સામે કે હે રાજન, તમે ખૂબ અત્યારે જમ્યા છો લાલજી મહારાજના આશીર્વાદ, પણ હવે પછી જેવા સંતો બહાર નીકળશે તમારા દરબારગઢની બહાર, પછી તમારી જે સ્થિતિ હતી એ સ્થિતિ પ્રમાણે તમારે જીવન જીવવું પડશે. હવે બાપુ સાંભળે છે, આમ કંઈ છંટકાર કર્યો ને પછી બેયને ઊભા કરે, શું કામ આ દરબારને તું હેરાન કરે, શું તારું બગાડ્યું. પછી બધી હકીકતની જે કંઈ ઇતિહાસની વાત કરી કે ચાલ તારી પાસે તારા જે કંઈ હશે તને તારો સમર્પિત કરી દે. પણ આ તે અને શ્રાપ દીધો છે સાયલાને કે ઉઠીને સાયલાનું નામ દેશે, એને પણ આજે ખાવા નહીં મળે, તો એનું શું. પછી એ વખતે એવા આત્માઓ કહે છે કે પ્રભુ આજે તમે મારું કલ્યાણ કરવા માટે આવ્યા છો, મારું આજે મોક્ષ થવાનો છે, પણ સાયલા બોલશે તો નહીં જ મળે. પણ હવારમાં ઉઠીને ભગતનું ગામ કહેશે
એને જરૂર મળશે. હાલમાં પણ એને કોઈ પણ વ્યક્તિ કે ક્યાં જવું કે ભગતના ગામ જવું, સાયલા ન બોલે. હું કાશીમાં કોલેજ કરતો ને હું સવારમાં બોલ્યો તો સાયલા, તો હું 4 વાગ્યા સુધી ફર્યો. ખાવા બે હું કહું ગુરુજી આવી ઊભા થતા હોય કે ચાલો હરાવા જવાનું છે, મંત્ર જાપ કરવા જવાનું છે, કંઈક આમ કરવાનું. એ તમે પામી જ ન શકવાના છે. 4 વાગ્યા પછી એ મેળ પડેલો. એવી આ એક પરિસ્થિતિ હતી. પણ દરબારને પૂરી શ્રદ્ધા હતી લાલજી મહારાજ ઉપર. પછી તેને આત્માની મુક્તિ કરી. પછી દરબારે કહ્યું આપણે ક્યાં જવું નથી મહારાજ, અમારા રાજ્યમાં રહો અને તમને 42 ગામનું વરખાસન જેમને તમને બાંધી દઈશું. તમારા સદાવ્રત ચલો, સદાવ્રત માટે તમને અમે બનાવી દઈશું. એટલે 42 ગામનું સદાવ્રતની સ્થાપના કરી આપી દરબાર શેઠે, બદારસિંહ બાપુએ. અને પછી લાલજીમાં થોડા દિવસ રહ્યા. પછી ભજન કીર્તન ગાવા બધે ચાલ્યા જાય. વડોદરા છે, જંબુસર છે, ખંભાત છે, નાસિક છે, ઉજ્જૈન, બધે લાલજીમાં પ્રવાસ જ કરતા. ભાવનગર છે, આમ જુનાગઢ છે, બહુ મોટો એનો ઇતિહાસ છે. આજે આપણે ગાવા બેસે તો પાર ન આવે એટલો મોટો ઇતિહાસ. તો ટૂંકામાં સમયના અભાવને લઈને આપણે વાત કરીએ. પણ લાલજીમાં 33 વર્ષની ઉંમરે સદાવ્રતની સ્થાપના કરી. આવા લાલજીમાં જે 365 મંદિરો બાંધ્યા જે તે જમાનામાં. 365 મંદિરો બાંધ્યા, 365 સદાવ્રતો બાંધ્યા. અને જે તે સમયને પછી સદાવ્રતો અમુક સમય સુધી ચાલ્યા. પણ મેઇન ગાદીની સ્થાપના સાયલામાં કરી. આજે મારી 9મી ગાદી. સૌ પ્રથમ લાલજી મહારાજ ગાદી પર હતા. પછી ભીમદાજી ગાદી ઉપર આવ્યા. પછી ભગવાનદાજી મહારાજ, પછી મોતીરામજી મહારાજ, કૃષ્ણદાજી મહારાજ, મહેરામજી મહારાજ, તુલસીદાસજી મહારાજ અને મારી 9મી ગાદી છે. આજે આ વિકાસની અંદર અને ગામનો અથવા જે સેવકો આના છે એમ કહેવાય છે 1800 જેટલા ગામડા છે આ સાયલાની છે. એ બધાય ગામડાઓ લોકોએ સાથ સહકાર આપીને આવડો મોટો વિકાસ થયો. નવી ગૌશાળા બંધાઈ છે. આ બધું અમારા પાછળ મહેમાનો માટેના ઉતારા છે. સદાવતમાં નર નક્ષત્રનું બહુ સુંદર મજા જગ્યા. 500 ને લગભગ 600 વીઘાની આસપાસ તો જમીન છે અમારી. 300ની આસપાસ જેટલી અમારી ગાયો છે. ભારત સરકારમાંથી આપણને દર 2-3 મહિને સબસિડી આવે છે. ભારત સરકારનો પણ ખૂબ સાથ સહકાર ગુજરાત રાજ્યનો છે. પણ કહેવાનો ભાવ શું, આટલા વિકાસનો પંથ ચાલ્યો એનું એક જ કારણ અમારું સદાવ્રત છે, ગાયોની સેવા છે. બેને લક્ષમાં રાખીને આ મોટા મંદિરનું આજે આખા દેશ વિદેશોની અંદર એની પ્રસિદ્ધિ છે. આના સેવકો ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ નળકાંઠો, આમાં અમારું ચોટીલા, થોડું લીલી હાદડિયારી ગામ છે. અને આ બાજુ છે મોરબીથી માંડીને રાધનપુર સુધીના ગામડા, કડી, કલોલ, ધાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગર, મહેસાણા, આ બધા ગામડાઓમાં લાલજી મહારાજના ઉત્તર ગુજરાતના. એમાં કડવા પાટીદાર 170% સુધી દેશ વિદેશોમાં લોકો રહેતા હોય. એટલે આર્થિક રીતે બહુ સહાય કરેલી છે આ સંસ્થાને. એ સિવાય બીજી ઇતર સમાજ પણ આ લાલજી મહારાજને ગુરુદ્વારા તરીકે માની જેની જેવી ભક્તિ શક્તિ પ્રમાણે એ લોકો આ દાન સંસ્થાને આપે છે. અમારામાં તો બધા સેવકો સરકાર. આના સેવકો અમેરિકામાં રહે છે, ઓસ્ટ્રેલિયામાં છે, કેનેડામાં છે અને દરેક જગ્યાએ લંડનમાં છે. પણ સેવકો રહે છે, ખૂબ એની સેવા કરે છે. સમય જતાં જતાં આટલા વિકાસમાં રોજનું 1000 માનું રસોડું થાય. 1000 માનું. ગુરુ પૂનમે 30 થી 35,000 પબ્લિક આવે અહીંયા ગુરુ પૂનમે પૂજનમાં. દર ગુરુ પૂનમે વર્ષનો એક મહત્વનો મોટો તહેવાર. એના પછી બીજો તહેવાર જન્માષ્ટમી. જન્માષ્ટમી 1 લાખ પબ્લિકનું રસોડું ચાલતું હોય અમારે. અને દર પૂનમે લગભગ 4 થી 5000 પબ્લિક થાય છે. જેમ કે કારતક, માગસર, પોષ, મહા, 12 પૂનમની અંદર દર વર્ષે દર મહિને લગભગ 4-5,000 પબ્લિક રોજ થાય છે. એ મેળા જેવું ભરી જાય. દર મહિનાની પૂનમ ઉજવાય. હા, દર મહિને પૂનમ ઉજવાય. અને લગભગ એમ વાહનો મૂકવાની જગ્યા ન હોય. વેચાવાવાળા, વેચવા કરવાવાળા ઘણા આવતા હોય, ગાડીઓ, મોટર, નાની નાની રમકડા બાળકો માટે. એટલે ખૂબ મેળા જેવું આખું સમય આ. પણ લાલજી મહારાજનો મૂળ ઉદ્દેશ લેને કો હરિ નામ હે ઓર દેને કો અન્નદાન. આ મૂળ ઉદ્દેશ. હું અહીંયા દર ભાદરવામાં કથાઓ ચાલતી હોય, અવારનવાર મને અનુકૂળતા આવી એ પ્રમાણે હું કથાઓ પણ કરાવું છું. અમને ગયા વર્ષે અમે એક વર્ષ લગભગ 2009, 10 કે 11માં મોરારી બાપુની કથા કરાવી હતી. 10-11ની અંદર સન. એમાં રોજ 4-5 લાખ પબ્લિકનું આયોજન ચાલતું. 4 થી 5 લાખ, 4-5 લાખ પબ્લિક રોજનું રસોડું. અમે ખાલી વઘાર કરવાના 35 લાખ રૂપિયા ભેટ કરેલી. 35 લાખ રૂપિયા ખાલી વઘાર કરવાના આ પબ્લિકના જમણવાર માટે. રોજના 300 મણ લોટના રોટલા થતા હતા એ વખતે. એટલે એ જમાનામાં એક કથા કરાઈ. ત્યાર પછી નાની નાની મોટી કથાઓ, ભાગવત કથા હરિદ્વારમાં રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી દ્વારા કથા કરાઈ. આ બાજુ અમારા મંદિરમાં આપણે દીપાલીબેન, એ પણ બહુ મોટા સરસ વક્તા છે ભાગવતના, રામાયણ, એમને પણ કથા કરી હતી 2 વર્ષ પહેલાં. અને અમારી એક દિવ્યાબેન કરી છે, સાધુ છે, રામાનંદી સાધુ, એને પણ બહુ સરસ મજાની કથા, એ અમારે એની ચેલી છે. અને અહીં કથા અવારનવાર કરતા જ હોય. કહેવાનો ભાવ શું કે સંસ્થા કેવી રામમય બનેલી છે અમારી. કૃષ્ણની ઉપાસના,
હરિહરનો હાથ પડે એટલે કોઈ નાત જાતનો ભેદભાવ નહીં કે હિન્દુ છે, મુસલમાન છે, ક્રિશ્ચન કે કોઈ પણ મૂળ માનવ છે ને બસ આપણે એ જોવાનું. ધર્મ ગમે એનો પાડતો હોય એટલે રોટલાનો બધો અધિકાર. ભગવાને કોઈના સાથે ભેદભાવ રાખ્યો નથી કે મુસલમાન માટે આ ચોખા રાખ્યા છે અને હિન્દુઓ માટે આ ચોખા રાખ્યા છે, ફલાણા માટે ઘઉં આવા રાખ્યા છે અને આજે બીજા માટે બાજરો લાલ રાખ્યો છે. કંઈ જ નહીં, દરેકના માટે અન્ન છે. આ તો એક કર્મ અનુસાર હહુની રીતે ધર્મનો વધારો બધા કરતા હોય. કેટલા આપણા જ હિન્દુઓ છે રામને કૃષ્ણ નથી માનતા, લો પોતાના જ ભગવાન માની લે છે. અમે જ ભગવાન, અમારી જ આરતી ઉતારો તો જ તમારું કલ્યાણ થશે. આવું થઈ શકે છે, પણ એ અંધશ્રદ્ધાળુ પાછા માને એટલા. પણ આપણે એની અંદર આપણે ઊંડામાં નથી ઉતરવું. પણ આપણે જેના વડવા રામ અને કૃષ્ણની ભક્તિ કરી હોય, હવે એના જ પાટલા સાધુ એમ કહે છે કે એ તો બધા નોકરો હતા અને આવું બધી વાતો કરતા હોય છે. પણ ખરેખર અમારા વડવાએ બધા રામકૃષ્ણ જો જલારામ બાપાએ રામની ઉપાસના કરી, લાલજી મહારાજે રામની ઉપાસના, મીરાબાઈએ રામકૃષ્ણની ઉપાસના, અમારા ઘનશ્યામ મહારાજ એ પણ છેલ્લે તો બોલે છે કે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. બધા રામકૃષ્ણની જ ઉપાસનાઓ કરેલી છે. પણ સૌરાષ્ટ્રમાં એટલું ખરું કે સાયલા, વીરપુર, સત્તાધાર, દુધરે, દુધઈ, પાડિયાદ ને ચલાળા આમ નાની મોટી સંસ્થાઓની અંદર અન્નક્ષેત્ર સદાવ્રત, બીજું કંઈ નહીં. સદાવ્રતમાં કોઈ પણ ભૂખ્યો માણસ આવે એટલે એક જ રસોડે જમાવવામાં આવે છે. જે અંદર પીરસાતું એ બહાર પીરસાય. અંદર લાડવા અપાતા હોય અને બહારના ભાગમાં રોટલા અપાતા એવું નહીં. સદાવ્રત એટલે ઘર, ભગવાનના ઘરમાં ભેદભાવ ન હોય. આ ભગવાનનું ઘર કહેવાય, આ જગ્યા કહેવાય, ઓલું મંદિર કહેવાય. આ જગ્યા અમને તમે વાત કરી ને કે જગ્યામાં બધાનો આવકારો હોય છે કે બધા બેસી શકે છે, ઉતારો કરી શકે, થાકેલો પાકેલો આરામ કરી શકે. આ જગ્યા કહેવાય. એ જગ્યાની અંદર એ બાપ હોય ને એના ઘરે બધા દીકરા દીકરીઓ બધા આવતા હોય, રહેતા હોય, આનંદ કરી પાછા ચાલતા હોય. એવી આ સુંદર મજાની સંસ્થામાં કોઈ નાત જાતનો ભેદભાવ નહીં. અમારી સંસ્થા આવી, મેં સંસ્થાઓ ગણતરી કરાવી, એમાં કોઈ પણ જાતની ચિઠ્ઠી માગતા નથી કે તમે ભાઈ ફલાણા ભાઈની ચિઠ્ઠી લાયા છો, તમે અમારા ધર્મની ઉપાસના કરો છો. આ બધું કોઈ જાતની પૂછપરછ નહીં. ફક્ત સદાવ્રત અન્નક્ષેત્ર જે હરિહરનો હાથ પડે બધા જમવા માટે જાઓ. અમારે કોઈની રોકટોક નહીં. બધા પોતે થાળીની ડીશ લઈને હવે જોવે એટલું લઈને અને જમી લે છે અને સંસ્થાને આશીર્વાદ મળતા જાય. અને વગર આમંત્રણે આવતા હોય આખો દિવસ પબ્લિક. અમે આમંત્રણ આપીએ તો આપણે વ્યવહાર છે, પણ વગર આમંત્રણે આખી અહીં બસો બધી આવતી હોય, રોટલા જમી પછી જતા. અમારો મૂળ દિવસે રોટલો અને ગૌ સેવા, અને લગભગ 350 જેટલી ગાયો છે અને એનું ઘી બધું અમારી જગ્યામાં વપરાય. કોઈકને દવામાં જરૂર પડે તો પગે કે કોઈ કેન્સર થયું હોય તો અમે એને મદદરૂપ બનીએ છીએ. અહીંયા વિદ્યાર્થીઓ 35-40 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે, જેને કોઈ આગળ પાછળ કોઈ આધાર ન હોય અથવા આધાર હોય તો પણ ખર્ચની રીતે પહોંચી ન શકે તો આ સંસ્થા 35 વિદ્યાર્થીઓ અહીંથી જ ભણાવવામાં આવે છે. અમને મેં રાજકોટમાં એક બ્રાહ્મણની દીકરીને ભણાવી, એને 2 BEd કરાવ્યું, PhD કરાવી, MA કરાવ્યું, પ્રિન્સિપાલ છે અને આખા ભારતની અંદર ગવર્મેન્ટે એને એવોર્ડ આપેલો છે દીકરીને. હા, એવી રીતે એ દીકરીઓ બહારના કેટલા બ્રાહ્મણના સાધુના દીકરાઓને ભણાવું છું, પણ એ આપણો ધર્મ છે ભણાવવો એ. અને આજે બધા જે કહે છે ને કે ભાઈ આશરો શિક્ષણ જોઈએ, પછી વૈદિકીય જોઈએ છે અને રોટલાની જરૂર છે. ખાલી રોટલો ખવડાવવાથી પુણ્ય મળે એવું નહીં, કારણ કે કોઈને આર્થિક રીતે પીડાતા હોય, કેટલાક શારીરિક પીડાતા હોય, કેટલાક માનસિક રીતે પીડાતા હોય, પણ દરેકની દવા એક જ છે કે ઈશ્વર. અને જે ઈશ્વર અમારા મોટા સંસ્થાઓના અધિકારીઓને, ધર્મના વડાઓને પ્રેરણા કરે કે આને આપવા જેવું છે એટલે આપીએ. હું લગભગ મારા સાયલાના નીચે 8 થી 10 સંસ્થાઓ છે આના નીચે કે જેનો અહીંથી બધો વહીવટ ચાલતો હોય. એ સિવાય અમારે સાવરકુંડલાની અંદર બહેનો દીકરીઓ ભણતી હોય તો અહીંથી ઘઉં ચોખા જે જોઈતું હોય 100-150 છોકરી દીકરીઓ ભણે છે, હું પણ અહીંથી મદદ કરું. નાની મોટી સંસ્થાઓને પણ ઘઉં ચોખાની આવશ્યકતા પડે તો 12 મહિને હું ઘઉં બધા ગાડીઓ ભરીને મોકલ્યું છું, જેથી કરીને બધાનો આજે ઓલું થાય કે અમારે જ ખાવાનું બીજા નહીં દેવું એવું નહીં. બહારનો કોઈ પણ વ્યક્તિ આવે આર્થિક રીતે મદદરૂપ જોઈતી હોય તો અમે એને યથાયોગ્ય સમજીને મદદરૂપ કરી શકાય છે. આવી આ સંસ્થા અને તમારા માધ્યમથી સુંદર મજાનું આ ઇન્ટેરિયરમાં આવ્યા તમે બધા, અને કાલે જ આપણે વાતચીત થઈ હતી પણ થોડોક સમજવા મારે ફેર થયો હતો, પણ આજે મને ખ્યાલ આવ્યો કે ના બહુ સરસ છે. અને રાણીમાં જે અમારા થઈ ગયા ને રૂડીબા, એ અમારા ગુરુ જ કહેવાય છે. અને એક તરફી આપણા જે રામભાઈમાં વવાણિયા એનું ગુરુ સ્થાન અહીંયા. ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજી, શ્રીમદ રાજચંદ્રજીના ગુરુ રામભાઈમાના ગુરુ લાલજી મહારાજ, અને લાલજી માના ગુરુ સેવાદાસજી મહારાજ. સેવાદાસજીના ગુરુ આપણે આ રાજસ્થાનમાં સિંગડા ધામ છે, આ જીથડા ધામ છે.
અને જેથરાનું ગુરુસ્થાન પાછું કાશીમાં રામાનંદાચાર્ય. આ મારી આખી એક પરંપરા છે. એવી રીતે ચાલે છે. અને રોટલો ત્યાં હરી ઢુકળો ટુકડો ત્યાં હરી ઢુકડો. ઢુકળો. બાપુ આમ તો તમામ વાતો વણી લીધી અને આ અમુક જગ્યાની અંદર ખાસ કરીને તમે મને એમ કે અભ્યાસ કરીને આવ્યા છો હા અને એ મહંત હોય ને ભણી ગણીને આવેલા હોય અભ્યાસ પૂર્ણ કરીને અમારે મીડિયાની પરિભાષામાં કહે તો લગભગ મારે પ્રશ્નોની જરૂરિયાત ઊભી નથી. ઓછી થતી. પ્રશ્ન કરવા પડે એવું હા, બનતું. કરવા પડે મોટે ભાગે. તમારી રીતે બધી વાતો હા. યોગ્ય સમયની અંદર આવરી લીધી. આજ ખૂબ આનંદ આવ્યો. હા, હા. તમામ કાંઈક શૈક્ષણિક સેવા જમાડવા તો ઠીક છે તો ધામો પણ અત્યારે જે સાંપ્રત સમયની મેન જરૂરિયાત હોય તો શિક્ષણ. હા શિક્ષણ ભારતનું દવાખાનું. ભાવિ છે હા બરોબર એને બરોબર. મેડિકલ હા કારણ કે એ બધા પ્રકારની કંઈક ને કંઈક જરૂરિયાતમંદો હોય. જરૂરિયાતમંદો એટલે આપણે શું માને કે આર્થિક રીતે જરૂરિયાતમંદો અનેક રીતે હા. શિક્ષણથી આર્થિક રીતે કર્મથી અમુકને કામ પર કરવું છે બરોબર, બરોબર છે. પ્લેટફોર્મ નથી મળતું હા, હા, એટલે અહીંયા તમામ પ્રકારની જે સેવા થઈ રહી છે એને અમારી ડીડી ભારતીની ટીમ બિરદાવે છે. પણ બાપુ ખૂબ જ આનંદ આવ્યો આજના કાર્યક્રમમાં. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.